મહિના પછી મિત્ર આપણે બોલેરો ધોયો છે, કેમ કે આખી સિઝન ખેંચી લીધી હતી. હવે ધોઈને ઘરે રેડી. હાલો તો હવે નીકળીએ ઘરે. કન્ટિન્યુ વિડીયોમાં બનાવી દેજો. હાલો મિત્રો, સ્વાગત છે ફરીવાર એક નવા બ્લોગની અંદર. શુભ સવાર, ગુડ મોર્નિંગ બધા મિત્રોને જય માતાજી. મિત્રો આજે છે ને ફરીવાર આપણે મજૂર ચાલુ કરેલું. એટલા જ ને ચોમાસામાં હવે પાછી ચાલુ થઈ છે ગાડી ભાઈ. આજે હવે જવાનું છે અમારે. આજે ક્યાં જવાનું છે મને શું ખબર. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. વાડાઈ જવાનું છે ભાઈ અમારે. પહેલી વખત જાય છે હવે ચોમાસામાં. હમણાં મહિના દિવસથી રજા હતી તો આજે જઈએ. તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી દેજો. અને વિડીયોમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરો. ઓકે ચાલો મિત્રો, તો કન્ટિન્યુ બનાવી દેજો. અમારો છે ને ભાઈ નેશનલ હાઈવે છે. કેવો લાગે પહેલી વાર ગાડી હશે મિત્ર. આ રહ્યો અમારો નેશનલ હાઈવે છે ભાઈ. આ દીવ રોડ એક નંબર. વ્યૂ પણ એક નંબર આવે છે યાર. જો આઈ ગાડીની. હાલો તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો મિત્ર. તો મિત્રો ફાઇનલી છે ને ભાઈ અમે પૂગી ગયા છે. ભાઈ ગાડી હાલે એમને એટલે હાલીને જવું પડે. ચલો તો બાય. ચલો તો વાંધો નહીં, તો તમે જાઓ. ને મિત્રો આપણે છે ને ભાઈ ભાડું આવ્યું છે લાદી ભરવાનું. તો આપણે છે ને ભાઈ લાદી ભરીએ. ચાલો બેલવાડે ભરવાની છે. તો હજી ફોન આવે રસ્તામાં. તો હવે આપણે છે ને મિત્ર જાય છે લાદી ભરવા માટે. હાલો તો કન્ટિન્યુ વિડીયો બનાવીએ. મિત્રો ફાઇનલી છે ને ભાઈ આપણે આવી ગયા છે લાદી લેવા. મોગલ ટાઇલ્સમાં આવી ગયા છે આપણે બેલવાડા રોડ ઉપર મિત્રો. લાદી પસંદ કરવાની છે. આપણે એક નંબર શોરૂમ છે ભાઈ. આ છે ને ભાઈ મિત્રો અમારા ગામનો શોરૂમ છે. બેલવાડા રોડ ઉપર આવેલો છે. એક જેટ બેકરીની સામે યાર. એક જેટ બેકરી છે. બેકરીની સામે આવેલું છે યાર. એક નંબર શોરૂમ, એક નંબર સ્ટાઇલ મને યાર. અહીંયા કંઈ ઘટે નહીં. તો હાલો ગાડી છે ને જાય ભરી આવીએ લાદી. નક્કી કરી દે ને કન્ફર્મ આપણે જાય છે. ત્યાં આપણી ગાડી જો વहाँ રાખી દીધી છે એક નંબર પાર્કિંગમાં. જો એક નંબર આપણે એ લોકો પસંદ કરી લઈએ એટલે આપણે ફટાફટ ભરી આવીએ. હો પછી વિડીયોનો કન્ટિન્યુ બનાવીએ. મિત્રો ફાઇનલી છે ને આપણે બોલેરો ભરીને અત્યારે ફાઇનલી આવી ગયા છે. તો આખો લાદીનો બોલેરો ભરી લીધો એક નંબર. લોડિંગ પણ બહુ ફૂલ છે હો યાર, કંઈ ઘટે નહીં. તો આ ટાયર પણ યાર છે ને મિત્રો અડધું પોણું બેઠી ગયું છે યાર. તો લોડિંગ પણ બહુ છે. કેમ કે લગભગ 13-14 વર્ષ લાગ્યા એની કારણે બહુ લોડ છે. હવે આ પાછા આપણે દુકાને આવી ગયા છે. તો હવે છે ને ભાઈ આ દુકાનવાળા ભાઈ છે ને ભાઈ ઠંડુ લેવા ગયા છે. તો એ ઠંડુ લઈને આવે ને આ બધું આપણે ઘણી વાર બેઠીએ. તો એ ઠંડુ લઈને આવે આપણે બેઠીએ. આરામ કરી આપણે થાકી ગયા. થોડી વાર બેઠીએ બધું ભાઈ ઠંડુ લઈને આવે. ઠંડુ બંધ થઈને ખાલી બેઠી રાખો. ઠંડુ બધું લીધું નવો બહુ ખાઈ લીધો ને. હવે છે ને મિત્ર વાગતું હતી. હવે આ રહ્યો રોડ. હવે સીધું આપણે મિત્ર જવાનું છે ઉના થઈને જવાનું છે. ઉના થઈને આમ નીકળી જવાનું. કેમ કે આ રસ્તો અમારે મિત્ર બહુ ખરાબ છે. એનું કારણે અમારે ઉના થઈને જવું પડશે. કેમ કે આ લાદી ભરેલી છે એટલે દુકાન સંકેટાય આપણાથી ભરી જાય. મિત્ર આપણે થોડીક છે ને આગળ ગાડી હાકી લીધી. તો એ લોકો 4 પેટી લાદી છે ને પેલોની ભૂલી ગયા તો એ પાછા હવે એ ભાઈ છે ને એ મને દેવા આવે. તો છે ને મિત્ર આ ઊભી ગયો છે ફર્સ્ટ ક્લાસ. લોકો લઈને આવે ને મને ભાઈ કે હું તમને ઊભી આપણે થોડી વાર ભાઈ જોઈએ ભાઈ ઊંડી જાય દેખતા તો ચાર પેટી ભૂલી ગયા તો લઈશું જવી પડશે. લઈને આવે આપણે મિત્રો ફાઇલની છે ને ભાઈ આપણે પૂગી જશે ઘેર ને વાગી જશે બપોરના 2. મિત્રો ફાઇલની હવે છે ને ભાઈ જમવાનું શું છે? આ શું છે? આ છોલા ને બટેટા બનાવ્યા છે ને સરસ મજાના રોટલા. તો હાલો મિત્રો તો બધા જમી લઈએ પહેલાં, પછી આગળ આપણે કાંક નવું ગોતીએ. આપણે થોડુંક જમી લઈએ. હાલ મિત્રો આપણે છે ને ફાઇલની મિત્રો છે ને સુઈ ગયા હતા. તો હવે અત્યારે છે ને મિત્રો ઉઠી ગયા છે ને વાગી જશે સાંજના 3. તો ફર્સ્ટ ક્લાસ ચા બનાવી નાખ્યો છે. ચા ભર્યો મારો ને અમારા આર્યન થશે ને નાસ્તો કરે. ક્યાં ભાઈ શું કરે? નાસ્તો બટર ખાય. બધાને બાય કહી દે. અહીંયા બધાને બાય કહી દે. અહીંયા ભાઈ અહીંયા બધાને બાય બાય કરી દે. બધાને બાય બાય કરી દે.
બાય બાય કરી દે ની. હા તો લાઈક કર. મિત્રો ફાઇનલી છે ને ભાઈ થોડો કામ હતો ને તો હું પણ આપણી ગાડી પણ થોડી સર્વિસ કરાવી નાખી. એક નંબર સર્વિસ કરે છે ભાઈ. આપણે ભાડાથી સર્વિસમાં નાખી દીધી છે ગાડી એક નંબર. એક નંબર સર્વિસ કામ ચાલુ છે. સર્વિસ કરાવી નાખે ને સુપર એની. ગાડી થઈ ગઈ છે એક નંબર સર્વિસ, કઈ ઘટે નહીં હવે ભાઈ. એક નંબર. જય શ્રી રામ. છે ને ભાઈ ગાડી સર્વિસ થઈ ગઈ છે ને જાય છે હવે આપણે મજૂર લેવા માટે. ચાલો તો મજૂરને લઈ આવી હવે. થોડીક વાર મારી મજૂર છૂટી જાય. ફાઇનલી છે ને ભાઈ પૂગી ગયા છે આપણે મજૂર પાઈને આવી ગઈ છે. સોની બોલેરો ધોવરાવ લાગી. બોલેરો ધોવરાવું પડે ને ચોમાસામાં શું કરવું? 12 વર્ષ પછી. 12 વર્ષ પછી નહીં, 12 મહિના પછી મિત્ર આપણે બોલેરો ધોયો છે. કેમ કે આખી સિઝન ખેંચી લીધી હતી. હવે ધોઈને ઘરે રેડી. હાલો તો હવે નીકળીએ ઘરે. કન્ટિન્યુ વિડીયોમાં બનાવી દઈએ. છે ને આપણે ઘેર પૂગી ગયા અને હવે છે ને મિત્ર આપણે શું કર્યું ખબર? બોલેરોને વ્યવસ્થિત છે ને હવે તો ઢાંકી દીધું છે એક નંબર. કેમ કે હવે હમણાં સર્વિસ કરી નાખ્યો. 12 મહિને સર્વિસ કર્યો છે. 12 મહિને પછી આપણે છે ને એને વ્યવસ્થિત અત્યારે મિત્ર ઢાંકી દીધું છે. કેમ કે હવે છે ને 10-15 દિવસ સુધી લગભગ તો કાઢવાનું નહીં થાય. કેમ કે વરાપ આવશે ને પછી જવાનું થાય પછી આપણે ગાડી કાઢશું ત્યાં સુધી અહીંયા એક નંબર રાખી દીધી જો અને છે દાલપત્રી મારીને એક નંબર. હાલો તો મિત્રો કોઈ વાંધો નહીં. આજનો વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ શાનદાર વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.